હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે એફવાય બીકોમ સેમ 2 યાદ છે ને? તો આપણે આડતમાલના હિસાબની શરૂઆત કરી છે, જેમાં આપણે આજે પાંચમો લેક્ચર 14 ગુણ દાખલાનો જોવાનો છે. જેમાં આપણે આગળ વધીએ તે પહેલા તમને કે કોઈ દાખલામાં એક ને એક માહિતી આવે, પણ એ માહિતી પૂછવાની પરિભાષા અલગ હોય. દરેક દાખલાઓ આપણે એવા જોવાના છે કે કઈ ને કઈ તમને નવું જાણવાનું મળે, નવું શીખવાનું મળે. તમારે કોઈ પણ લેક્ચર સ્કીપ કરવો ને, દરેક લેક્ચર જોવો. તમને કઈ નવું નવું શીખવાના છે. વિગત તો તેની તે જ આવવાની છે, પણ પ્રશ્ન પૂછવાની પરિભાષા જે અલગ છે એના માટે ખાસ જોડાયેલું રહેવું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો તમને વિષય ભણવાનો ગમતો હોય મારા તરફથી તો સબસ્ક્રાઇબ કરી દેવું. નહીં ગમે તો કંઈ નહીં કરવાનું. સીતારામ. જોઈએ આપણે દાખલા તરફ શું કીધું છે, વાંચીએ. તો આડતમાલનો કોઈ પણ દાખલો હોય, નજર અંતે નાખવાની. તમને કયું ખાતું તૈયાર કરવા કીધું છે? તો આડતમાલ ખાતું અને સેફ એટલે મોટે ભાગે અળતિયાનું ખાતું જ હોય, પણ આપણે વાંચવાનું તો પણ અળતિયાનું છે કે માલધાણીનું છે, કન્ફ્યુઝન થવી જોઈએ નહીં. મુંબઈના શાહિદ એ દિલ્હીના સેફને, મુંબઈના શાહિદ એટલે કોણ? આડત્યો કે આડતમાલ કોણ? હા હા, તમારા ભેજામાં હતું નથી ગયું. ફિટ કરો ક્યાં? મગજમાં. ભેજો એટલે મગજ. મુંબઈના શાહિદ દિલ્હીના સેફને, તો શાહિદ કોણ કહેવાય? માલધણી. સેફ કોણ કહેવાય? આડત્યો. તો આપણે આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું બનાવવાના છે. ખ્યાલ આવે આટલું? પછી 1/4/15 રોજ રૂપિયા 2,70,000 ની ભરતીયા કિંમતનો માલ આડત્યો વેચવા મૂકેલો છે, જેમાં નૂર અને વિમાને કેટલા રૂપિયા છે? 20 નો સમાવેશ થતો છે. આ વખતે આપણને કેટલી વસ્તુ મોકલી, એકની કેટલી કિંમત તે આપી નથી, સીધા રૂપિયા આપેલા છે. કેટલા? 2,70,000. જોઈ શકો તમે, બરાબર. એટલી કિંમતનો માલ આડતથી વેચવા મોકલેલો છે. આખો તે કોઈ આપણને વસ્તુ આપેલી નથી, માત્ર રૂપિયા આપેલા છે, જેમાં નૂર અને વીમાના 20,000 નો સમાવેશ થાય છે. એટલે ખર્ચો બે એમાં સમાઈ ગયેલો છે. જેમાં કે, તેમાં કે, એમાં કે, તો અંદર સમાયેલું કહેવાય. ખ્યાલ આવે? ત્યાર પછી સૂચના વાંચો તો પડતર પર 25% નફો છે ને? અને ભરતીયા કિંમત શું કરી? નક્કી કરી. પછી 1/4 શાહિદે 1,00,000 રૂપિયાની 5 મુદતની હુંડી કોના પર લખે? સેફ પર લખે. ને સેફ એ સ્વીકારીને પરત કરવાનો જ છે. ના પરત કરો ઉગ્રેસ આવવાનું નથી. બરાબર છે. વ્યવહારમાં રૂપિયાની લેવડ દેવડ એકદમ ચોકસાઈ પૂર્વક થતી હોય, બરાબર. બાકા બાકી એટલે કે તમારી કાપા કાપી પૈસાની નહીં આવે. એમાં 1/6/15 12% દરે વટાવી છે. તો આ તો તેનું તે જ છે, વટાવાળું. પણ માલ મોકલવાની પરિભાષા જો બદલાઈ ગઈ છે. આપણે શીખવા બેઠા છે, એટલે શીખતી વખતે આપણે સમજવાનું, સમજ્યા પછી યાદ રાખવાનું, અને પરીક્ષામાં દાખલા હોય ત્યારે શીખેલું સમજેલું તમને કામ લાગવાનું છે. ત્યાર પછી તો 10% સામાન્ય અડત, 5% આસામી અડત, ઉપરાંત ચોખ્ખાનો 10% ભાગ પણ આપવાનો છે. સેફને વાર્ષિક 12,000 એટલે કે સ્થાપના ખર્ચ ચૂકવવામાં આવેલો છે. આ એક નવો પોઈન્ટ છે. ત્યાર પછી તો વેચાણ આંકડો આપેલો છે. જકાતના આટલા અને વેચાણ ખર્ચના આટલા રૂપિયા આપણને આપ્યા છે. ત્યાર પછી નંબર 2, તેણે 5% વેચાય નહીં તેવો માલ પરત કર્યો. આ નવો ટોપિક છે. તમે શાખામાં શીખીને આવ્યા છો કે માલ પરત કરે શું અસર આપવાની. મોકલેલા માલ ઉધાર તો પરત માલ ક્યાં આવે? જવા બાજુ. તે જ આપેલું છે. એની પાછળ 1,000 રૂપિયાનો ખર્ચો પણ એમણે કરેલો છે. ત્રીજો હવાલો કે 50% માલની ભરતીયા કિંમત પર 50% જે પણ હશે તે માલ ના 50% પર આપણે નફો જણા રોકડેથી વેચવું છે. રોકડ વેચાણ છે. ત્યાર પછી અક્ષયને વેચો એટલે ઉધાર વેચાણ. સાહિત્યની ભલામણથી વેચવું છે. અને ભરતીયા કિંમતે કેટલો અંગત ઉપયોગ માટે લીધો છે. પણ આખો જ તમને ટકામાં આપેલો છે. 5% 10% જે તે કરવાનું આપણે. ત્યાર પછી નંબર 7, ગોડાઉનમાં નુકસાન થતું છે. જોઈ શકો તમે, વીમા કંપની 70% રૂપિયા
આપતી છે, 30% આપણા બૂચ મારી લે એમ કે આ નુકસાની વાળો માલ આપણે 50% વટાવ્યા પણ આપણે જોઈ ગયા છે કે નુકસાન થાય તે માલ આપણે વેચી નાખતા છે અને એના પર બી આપણે કમિશન આપવાનું આવતું છે. આપણે બધું શીખા છે, પણ જે શીખા છે એ આપણને કેટલું યાદ છે તો આપણે એના માટે એક નવો દાખલો ગણવો પડે અને પછી યાદ કરવાનું કે આપણે આ શીખા છે આ રીતના ગણાતું છે, તો તમને કોઈ પ્રકારની દાખલા ગણતી વખતે મુશ્કેલી થવાની નથી. યાદ રહેશે આટલી 5 મિનિટ તમને જે સમજાવવામાં જાય છે એ બહુ મહત્વની છે. તમારે સ્કીપ કરીને બિલકુલ નહીં જોવો. ઘણા બધા રીતે સાહેબ કથા કરતા સ્કીપ કરી દેવો, પણ મહત્વની વસ્તુ નહીં સમાયેલી છે તમને કે આપણે કેટલું શીખા છે, કેટલી નવી વસ્તુ આવે અને શીખા છે તે કેવી રીતના શીખા છે, શું ગણ્યું છે એ પણ આપણા મગજમાં આવવું જોઈએ. અને એના માટે તમે બેઠા છે અહીંયા. જઈએ આગળ. તો ગ્રાહકો 80% રકમ ચૂક્યા પછી તુચા કરી દેવું નાદાર થઈ ગયો, મારી પાસે કઈ નહીં મળે એટલે ગલખાતનો હવાલો કહેવાય. 80% ચૂકવે એટલે 20% આપણા બૂચ મારી ગયા. કોના પર ગલખાત ગણાય? ભલામણથી કરેલા વેચાણ પર. ઉધાર પર કેમ નહીં ગણાય? આસામી અડત આપી છે એટલે. પછી પાછા 80% રકમ વસૂલ થયા એટલે યાદ છે ને પેલું 90 હતા તો આપણે 10-10% હા લેક્ચર નંબર 4 માં તો અહીંયા 20-20% કરી દેવાના બે વખત. ઈસી વસ્તુ છે ને? પણ એ ગોખણ પટ્ટી છે, આપણે સમજવાના છે કે 80% પૈસા આપે એટલે 20% આપતો નથી. પણ આગળ સૂચના આપી કે તેમની મિલકતમાંથી આપણે 80% વસૂલ કરી શકીએ. એટલે એમની મિલકત જે હશે તે આપણે વેચી નાખી, એમાંથી આપણને 80% પૈસા મળી ગયા. એટલે માત્ર હજુ 20% ગાલખાત પડવાની, એટલે 2 વખત 20% દેવાનું. પછી તો સમારકામ ખર્ચની વાત તમને આપેલી છે, જોઈ શકો. ખ્યાલ આવી ગયો ને? મહત્વની વસ્તુ તમને રકમ સમજ પડી ગઈ. હવે આપણે ગણવા જવાના છે. આપણે આપણા ખાતા તૈયાર કરી દઈએ. ક્યાં છે આપણું આડત માલ ખાતું? તો વિગત રકમ લખવાની જવાબદારી કોની? તમારે લોકોની. ઉધાર જમા લખવાની જવાબદારી બી કોની? તમારી. આમ નોંધ લખવાની જવાબદારી બી કોની? મારે પેલા સમજાવવાની જવાબદારી, પછી તમારે લખવા જવાનું. આજે આમ નોંધ પણ શીખવાના, થોડી થોડી આપણે ભેજામાં નાખતા છે. કઈ નવું તો શીખવું પડે ને. ચલો ગણતરીના પેજ પર શું લખવાનું? પડતર કિંમત પ્લસ નફો જે આવે તે ભરત્યા કિંમત. હવે આપણે આપણો પહેલો પેરેગ્રાફ સુપુરત કરવાનો. આપણે અહીંયા લખી શકીએ, આપણે લખી દઈએ, કારણ કે પેલા પાના પર આપણે માથાકૂટ કરવાની જોઈએ. તો પડતર પ્લસ નફો ભરતીય કિંમત, આ દરેકને કેમ ખ્યાલ આવી જાય કે આપણે દરેક દાખલામાં કરવાનો અને આપણને સૂચના ક્યાં આપીએ? અહીંયા આપી છે ને. પડતર પર 25% નફો છે એટલે પડતર 100, નફો 25, તો ભરતીય કિંમત કેટલી થાય? 125. આવો ખ્યાલ આવી ગયો ને દરેકને? અને પછી આડત માલ ખાતામાં શું કરવાનું? તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીય કિંમત, સામે લખવાનું આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં નફો લખવાનું યાદ રહેશે. આ દાખલામાં આપણને કેટલી વસ્તુ વેચવા મોકલી, કેટલાના ભાવે મોકલી તે આપણને આપી નથી ને? પણ આપણને કીધું કે 2,70,000 ની ભરતીય કિંમત છે, જેમાં નૂર અને વિમાના કેટલા સમાયેલા છે? 20,000. તો 20,000 આપણે કાઢી નાખીએ તો આપણો જે માલ હશે એની કિંમત કેટલી હશે? 2,50,000. 270 કેમ નહીં? તો 270 માં તો 20,000 રૂપિયા શાના છે? ખર્ચના છે. અને 270 કિંમત કઈ છે? ભરતીયાની. તો 250 બી કઈ કિંમત કહેવાશે? ભરતીય કિંમત. પછી તો તમે પાટિયા બેસાડી શકો. તો આપણી પડતર કિંમત થવાની 2 લાખ અને વચ્ચે નફો થવાનો 50,000. સાહેબ તમે કેવી રીતના ગણ્યું? 125 ના ડબલ 250 થાય ને? બટાકા 3 લાગી જવાના, 25 ના ડબલ. સમજી ગયા ને? 100 ના ડબલ. સિમ્પલ છે, આમાં કેલ્શિયમ આપવાની જરૂર નથી.
આપણે સમજવાનો છે, આપણે ભણતા છે, આપણે કઈ શીખવું જોઈએ, તે પણ સ્માર્ટ વર્ક. આપણે તો કેલ્ક્યુલેશન બે જાય કે 2,50,000 ભાગ્યા 125 ગુણ્યા 25. તેમાં આપણી બુદ્ધિ ક્ષમતાનો કોઈ પ્રકારનો વિકાસ થતો નથી. આપણે ભણતા ના માટે છે કે એક તો આ ઊંચા લેવલે પહોંચવું જોઈએ, અને એ ઊંચા લેવલે પહોંચે તો આપણું જીવનમાં કંઈ સારું મળે, એટલે પછી કટોરે નીકળવું પડે, દે દે રે બાબા દે દે એવું કરે નીકળવું પડે ને. પછી થઈ ગયું આટલું. હવે મારે ભરતીય કિંમત અને નફો લખવાનું, તો મારી ભરતીય કિંમત છે કેટલી? 2,50,000. કેટલી વસ્તુ તે આખો તે આપણને આપી નથી. અને જે ખર્ચના ચૂકવેલા છે નૂર અને વિમાના કેટલા? 20,000. એ કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. કોનો કહેવાય? માલધણીનો. કેટલા રૂપિયા છે? 20,000. દરેક દાખલામાં આપણે એવું કરતા હતા કે જેટલા રૂપિયા ખર્ચો થાય ભાગ્યા આપણે વસ્તુ કરતા હતા, આપણને એક વસ્તુ પર કેટલો ખર્ચો થયો તે આપણને મળતો. આ દાખલામાં આપણને કઈ સૂચના આપી નથી, તો આપણે એ પણ ગણી શકવાના નથી. બરાબર? કેવી રીતના ગણશું? જ્યારે પ્રમાણસર ખર્ચો ઉમેરો ત્યારે કેવી રીતના ગણશું તે આપણે સમજીશું. ઓકે, જઈએ આપણે આગળ. 1/4/15 રોજ 1,00,000ની 5 માસ મુદતની હુંડી આપી છે. હુંડી ક્યાં લખાય? આડતિયાના ખાતામાં જમા બાજુ. વિગતમાં શું લખવાનું? લેણી હુંડી ખાતે. અને એનો વટાવ હવે દરેકને ખ્યાલ હશે ક્યાં લખવાનો આવે? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. કેમ લખ્યું છે? તમે રકમ વાંચી છે, મને ખબર છે આગળ વટાવ પણ આવતો છે, એટલે રકમ પહેલા વાંચવી અને પછી ગણવા જવાનું. વટાવ માટે જોઈએ આપણે તો 1,00,000 રૂપિયાની હુંડી છે. વાર્ષિક ટકા કેટલા આપેલા છે? 12%. હવે વટાવ શાના માટે ગણાય? કે માણસ વહેલી હુંડી વટાવે એટલે. આપણે એને કીધું હતું કે ભાઈ તું 5 મહિના પછી તને પૈસા મળી જશે, મારે વસ્તુ વેચાવી જોઈએ ને, એમ કે આડતીએ પછી. પણ એને તો છઠ્ઠા મહિનામાં જ જઈને બેંકમાંથી પૈસા લેતો આવ્યો. તો હુંડી લખી ક્યારે? ચોથા મહિનામાં. હુંડી વટાવી ક્યારે? છઠ્ઠા મહિનામાં. ચોથો મહિનો 5મો/6ની તારીખ પહેલી છે, એટલે એને 2 મહિના વહેલી હુંડી વટાવી. સમજાય આટલું? હુંડી લખી ચોથા મહિનામાં, છઠ્ઠા મહિનામાં વટાવી, એટલે ચોથો મહિના આખો, 5મો મહિનો આખો, છઠ્ઠાની તારીખ પહેલી છે, એટલે માત્ર 2 મહિના પછી જ વટાવેલી કહેવાય, નહીં કે 3. તો 5 માસની હુંડી છે, 2 મહિના પછી વટાવે તો એને કેટલા માસ વહેલી વટાવી કહેવાય? 3 માસ. અને મારે તો 3 માસનો વટાવ ગણવાનો છે, એટલે આ વાર્ષિક ટકા 12 આપેલા છે, એટલે ભાગ્યા 12 કરી દેવા. કોઈની છે 12 માસ લખું તો એ વાંધો નથી. યાદ રહેશે? આ કેલ્સી વાપરીએ 1,00,000 ગુણ્યા 12%, આખા વર્ષના 12,000 થાય. મારે તો માત્ર કેટલા માસનું જોઈએ? 3. તો કેટલા આવે? 3,000. તો આપણા વટાવ આવે કેટલો? 3,000. અથવા તમને સમજ પડતી હોય તો 1,00,000ના 12 માસના 12%, 3 માસના 3% થાય. 1,00,000ના 3% કરો, થાય ને 3,000. જેવું તમને ઠીક લાગે તેવું લખાય આટલું. ત્યાર પછી આગળ નવા ટોપિક છે સામાન્ય આસામી. એ તો આપણને ખબર જ છે. ક્યારે ગણાય? વસ્તુ વેચાય પછી. શેફને વાર્ષિક 12,000 લેખે સ્થાપના ખર્ચ પણ ચૂકવેલો છે. એટલે કે એને ધંધો સ્થાપ્યો છે, એના માટે પણ એને ખર્ચો કરવાના આપ્યો છે કે ભાઈ નાની દુકાન તું લે અને ત્યાં વેચ્યા કરજે, અથવા તો કે નાનું વખાર લાવીને આપ્યો છે. આ રીતનો જેનો સ્થાપના માટેનો ખર્ચો આપેલો છે. કેટલો છે? 12,000. પણ આ દાખલામાં આપણે કંઈ શીખવાના છે. શું શીખવાના છે? તો આપણે માલ મોકલેલો છે એ તારીખ 1/4/15 છે,
અને એ ભાઈ આપણને હિસાબ મોકલી આપે 31/12 15 પંડિત નહીં 15 હા નાક બંધ છે એક બાજુ એટલે થાય લોચા શ્વાસ લે કે બોલવા જાય તો 31/12 હિસાબ શું થાય પૂર્ણ કરીને આપણને આપી દે તો આપણે જે સ્થાપના ખર્ચ આપેલો છે એને 12,000 તે 12,000 આપણે કેવો આપેલો છે વાર્ષિક આપણે તો ધંધો 9 માસનો જ કર્યો છે એમ કે આડત્યો તો આપણે 9 માસના જ રૂપિયાને આપવાના બાકીના આપણને રિટર્ન કરી આપે તો એણે માત્ર 9 માસ જ ધંધો કરેલો છે કેટલા માસ 9 માસ આ નવો પોઈન્ટ છે જો અત્યાર સુધી આવું આવ્યું ન હતું કે સ્થાપના ખર્ચ 12,000 તો આપેલો છે માલધણીએ પણ આપણો ધંધો માત્ર 9 માસ ચાલેલો છે એટલે આપણે 9 માસનો સ્થાપના ખર્ચ લખવાનો લખીએ આપણે સ્થાપના ખર્ચ કૌંસમાં 9 માસ 12 માસના 12,000 તો 9 માસના કેટલા થાય 9,000 પદ મૂકવાની કઈ જરૂર નથી સમજવાનું છે યાદ રહેશે આ નવો પોઈન્ટ છે જેટલા મહિના આડતિયાએ પોતાનો ધંધો કર્યો છે એટલા માસનો આપણે સ્થાપના ખર્ચ ગણવા જવાનો બાકીનો આપણને પૈસા આપી દેવાનો છે એમ કે થાય આટલું યાદ રહેશે 12 માસના 12 તો 9 માસના 9,000 હવે આપણે વેચાણ આંકડો જોઈએ હવે આપણી બે અસર આવવાની છે બેવડી અસર તેણે જકાતના 10,000 અને વેચાણ ખર્ચના 5600 ચૂકવેલા છે શું લખવાનું આડત માલ ખાતામાં ઉધાર બાજુ આડતિયા ખાતે ખર્ચ કૌંસમાં લખો તોય નહીં લખો તોય તમને જેવું ઠીક લાગે તેવું જકાતના 10,000 વેચાણ ખર્ચના કેટલા છે 5600 તો 12 15,600 રૂપિયા આવવાના બીજી અસર ક્યાં આપવાની આડતિયાના ખાતામાં જમા બાજુ વિગતમાં શું લખવાનું આડત માલ ખાતે શું લખવાનું આડત માલ ખાતે યાદ રહેશે આટલું ઈઝી વસ્તુ ના તો હવે પછી એન્ટિક એન્ટિક વસ્તુ આવવાનું છે નંબર 2 વાંચો નવા ટોપિક છે તેણે 5% વેચાય નહીં તેવો માલ પરત કર્યો 1,000 પરત હેતુ માટે ખર્ચ પણ ચૂકવેલો છે એટલે કે આડતિયાએ માલ પરત કર્યો કેટલો 5%. તો લખીએ આપણે જમા બાજુ માલ પરત કેટલા ટકા 5%. તો મોકલેલો માલ કેટલો છે 250 અથવા તમે જોઈ શકો અહીંયા 5% વેચાય ને તેવો માલ પરત કર્યો એક તો એ વ્યક્તિ આપણને ભરતિયા કિંમતે માલ મોકલતો હોય તો પરત બી કઈ કિંમત થવાનો છે ભરતિયા કિંમતે બરાબર છે તો કોના 5% કરવાના 2,50,000 ગુણ્યા 5%. કેટલા આવે 12,500. अब મોકલ્યા ભરતિયા કિંમત સામે નફો લખવાનો તો અહીંયા પણ નફો આવશે ને લખીએ આપણે ઉધાર બાજુ પરત માલનો નફો 50,000 ગુણ્યા 5% 2,500 આવવાના છે જેવું શાખામાં હતું તે પ્રમાણે તમે જોઈ શકો છે ને હા કે નવો આવ્યો નથી આમાં પરત કરવાનો જે ખર્ચો આપ્યો છે વાંચો છો પરત કરવાનો ખર્ચો કેટલો છે 1,000 તો એ લખવાનું આપણે અહીંયા આડતિયા ખાતે કૌંસમાં ખર્ચ તે પણ કેવો પરત હેતુ માટેનો 1,000 અહીંયા લખવાનું આડતિયાના ખાતામાં જમા બાજુ આડત માલ ખાતે 1,000. ખ્યાલ આવે આટલો સમજાય યાદ રહેશે ખર્ચો ઉધાર બાજુ પર લખવાનું અને તેણે એટલે કોણ આડતિયા આડતિયા એટલે અસર કેટલી આપવાની થાય
2 ખર્ચ આડત માલ ખાતામાં ઉધાર આડતિયામાં શું થવાનું છે જમા ને જઈએ આપણે આગળ ત્યાર પછી 50% માલ ભરતિયા કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચો. આ તો આપણી જૂની જ માહિતી છે. ક્યાં લખવાનું આડત માલ ખાતામાં જમા બાજુ આડતિયા ખાતે કૌંસમાં વેચાણ રોકડેથી વેચવું છે એમ કે કેટલા ટકા વેચવું રોકડેથી છે 50%. તો આપણે કૌંસમાં 50% લખી દઈએ. ગણતરી આપણે આ જ પેજ પર જોઈએ કે આપણું રોકડેથી વેચાણ છે કેટલું. તો 50% માલ ભરતિયા કિંમત પર 25% નફો રોકડેથી વેચેલું છે. તો આપણી ભરતિયા કિંમત છે કેટલી 2,50,000. એમાંથી કેટલા ટકા વેચો 50%. 25% નફો ચડાવીને તો પ્લસ 25% નફો ચડાવતા છે. તો કેટલામાં વેચો તો આપણા હાથમાં કેલ્સી છે જ 2,50,000 ગુણ્યા 50% પ્લસ 25%. તો 1,56,250 રૂપિયાનું આપણું રોકડેથી વેચાણ છે. કેટલું છે 1,56,250. બીજી અસર ક્યાં આપવાની આડતિયાના ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું આડત માલ ખાતે રોકડેથી વેચાણ. વેચાણ આડત માલમાં જમા આડતિયામાં શું થવાનું છે ઉધાર થશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 20% માલ ભરતિયા કિંમત પર 30% નફો ચડાવીને અક્ષયને વેચ્યો. વ્યક્તિનું નામ આવે એટલે શું કહેવાય ને ઉધાર વેચાણ કહેવાય ને. સૂચના કંઈ આપી નથી. 2,50,000 ના આપણો જે માલ છે એના કેટલા ટકા કરવાના 20%. નફો કેટલો છે તો ઉધાર વેચે તો આપણો નફો વધવાનો જ છે ઘટવાનો નથી. કે 2,50,000 ગુણ્યા 20% પ્લસ નફો 30% કરીએ તો આપણું વેચાણ 65,000 રૂપિયાનું થવાનું છે. ઉધાર વેચાણ હવે દરેકને કન્સેપ્ટ ક્લિયર હશે કે મારે લખવાનું ક્યાં છે અને આપણું ઉદાહરણ છે કેટલું 20% છે ને. ટકા શાના માટે લખતા છે છેવટનો સ્ટોક સમજવા માટે. ત્યાર પછી 10% માલ ભરતિયા કિંમત પર 40% નફો ચડાવીને સાહિદને ભલામણથી વેચો. તો ભાઈ ભલા મોરી રામા નથી ગયો બરાબર. ભલામણથી વેચાણ 2,50,000 ગુણ્યા 10% છે તો 10%. નફો કેટલો ચડાવેલો છે 40%. તો 40% નફાથી આપણે વેચવાના છે. તો કેલ્શિયમ વાપરણ 250 ગુણ્યા 10% પ્લસ 40%. તો આપણે વેચવું કેટલામાં છે 35,000 માં. કેલ્શિયમ ચાલ તો 35 આવે. ચલો ભલામણથી વેચાણ 35 ક્યાં લખવાનું એ તો દરેકને ખ્યાલ હશે. ખબર છે ને દરેકને. ભૂલી ગયા તો તમારું ભૂલભુલૈયા થઈ જવાનું છે અક્ષય કુમાર વાળું. ત્યાર પછી 5% માલ પોતાના અંગત ઉપયોગ માટે ભરતિયા કિંમતે લીધો છે. 5% લીધો ડાયરેક્ટ કહી દે ને 250 ના 5%. તમારી ઈચ્છા જ લખી દઈએ. પોતે 2,50,000 ગુણ્યા 5%. એમાં કોઈ નફો આપેલો નથી. 250 ના 5% એટલે 12,500. 12,500 નો માલ એ પોતે ખરીદતો છે. ક્યાં લખવાનું મારે હવે નથી કેવું તમને દરેકને ખ્યાલ આવતો હશે તો યાદ છે ને. તો આપણો વેચાણનો ટોપિક પૂર્ણ થાય. ત્યાર પછી
5% માલ ધરતીકંપના કારણે ગોડાઉનમાંથી ઉડી ગયો છે એમ કે નુકસાન થયું, જેની સામે વીમા કંપની આપણને 70% દાવો મંજૂર કરેલો છે. તો આ અસામાન્ય નુકસાન કહેવાય, દરેકને ખ્યાલ છે ને? કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. તો આપણે ગણતરી કરીએ. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. કેટલા ટકા માલ આપણો નાશ પામ્યો છે? 5%. મૂળ કિંમત છે એટલે આપણે આપણી આ પડતર કિંમતને જોવાની, મૂળ કિંમત. તો 2 લાખ ગુણ્યા 5% કરીએ, કેટલા? 10,000. પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ. હવે માલધણી પ્રમાણસર ખર્ચમાં શું કરતા અત્યાર સુધી આપણે કે ભાઈ જે પણ આપણે મોકલેલું છે તે વસ્તુ ભાગ્યા કરીને આપણે એક વસ્તુની કિંમત શોધતા, તો અહીંયા તો કંઈ આપેલું નથી. તો આપણો માલ નાશમાં 5%, તો ખર્ચો આપણે 5% ઉમેરી દેવાનું. કેટલો ખર્ચો છે? 20,000. તો 20,000 ના 5%, 1 મીંડું ઘટી ગયું ઉપરથી, બરાબર? 2 લાખના 20,000 થઈ ગયા. તો અહીં 1 મીંડું ઘટી જવાનું, 1,000. પ્લસ આડત્યાનો પ્રમાણસર ખર્ચ. એના માટે આપણે જોઈ શકે તમે કે ભાઈ આડત્યાનો પ્રમાણસર ખર્ચ બચાવ ખર્ચો ધ્યાનમાં રાખવાનો નથી, યાદ છે ને? તે માત્ર ચકાતર લેવાનું. કેટલો છે? 10,000. $10,000 ગુણ્યા 5% એટલે કેટલા? 500. તો આપણને 11,500 રૂપિયાનું નુકસાન થાય. કેટલાનું? 11,500 ની ખર્ચ સહિત આપણું આટલું નુકસાન થવાનું છે. થાય આટલું? યાદ રહેશે? સમજાય? બીજામાં ફિટ થવું જોઈએ. નોટમાં તો તમે ભરે જ, યુટ્યુબમાં પણ તમે રેકોર્ડેડ વિડીયોમાં મૂકી રાખે, બરાબર ને? ડાઉનલોડ કરીને ત્યાં તો છે જ, અહીંયા પણ આવવું જોઈએ. જેની સામે વીમા કંપનીએ તમને કેટલા ટકા દાવો મંજૂર કર્યો? એમ કે 70%. કેટલા ટકા? 70%. તો માઇનસ વીમા કંપની તમને 70% પૈસા આપે, તો 11,500 ગુણ્યા 70%, તો 8,050 રૂપિયા તમને આપે. તો તમને માત્ર 3,450 રૂપિયાનું નુકસાન થાય. કેટલું નુકસાન થાય? 3,450 નું, નહીં કે વાસ્તવિક તમારો 11,500. તમને માત્ર 3,450 નું નુકસાન થવાનું. તમારી પર વધારે પડતી બુદ્ધિ ક્ષમતા, માલ માપનો નાશ પામ્યો હોય, તમે શું કરે કે ભાઈ સલમાન ખાનને આપી દે. આ નુકસાની વાળો માલ પડતરના 50%. પડતર એટલે કયું? ખર્ચ સહિત જે રકમ આવે તેને પડતર કહેવાય. તો 11,500 નો જે આપણો માલ આવેલો છે એ 50% એ આપણે શું કરીએ? રોકડેથી વેચીએ. શાનાથી વેચીએ? રોકડેથી સલમાનને. છે ને? 50% સલમાનને વેચો. કેવો? રોકડેથી આપેલું જ છે, દેખાય દરેકને? હા. તો 11,500 ગુણ્યા 50% કરીએ એટલે અડધા એટલે 57,50. આટલા રૂપિયા તો આપણે બીજા બૂચ માર લીધા એમ કે લોકો પાસેથી. તો આપણને 2,300 રૂપિયાનો નફો થવાનો છે. નુકસાન થયું આપણા ઘરમાં ધરતીકંપના કારણે, પણ ભગવાનની મહેરબાની, જય હો તુમારી, એટલે તમને 2,300 રૂપિયા નફો બી થઈ ગયો. તમને કોઈ નુકસાન ભોગવવું પડ્યું નહીં. તો આ પણ આપણે લેક્ચર નંબર 4 માં જોયું છે. ફરી પાછું આ જ આવ્યું છે. ફરીથી એકવાર કહી દઈએ કે તમને જે ખરેખર નુકસાન થાય, આ શું કહેવાય? ખરેખર નુકસાન તમારું, ખર્ચ સહિતનું વાસ્તવિક નુકસાન તમે જેને કહો, તેના તમને
70% તમે સલમાન ખાનને વેચી માર્યો. કેટલા ટકામાં? આ 50% વટાવે. 50% વટાવે આપો એટલે અડધા રૂપિયા તમે આપો. થઈ ગયું આટલું. નોંધ કોની કરવાની? એ દરેકને ખ્યાલ છે ને. વીમા કંપની જેટલા આપે વેચે અને નફો થાય તે નોંધ કરવા જાઓ અને કોઈ નુકસાન રહેતો આપણો નથી. તો સૌપ્રથમ વીમા કંપની આપે તે આપણે લખવા જોઈએ. અસામાન્ય નુકસાન કૌંસમાં 5% શાના માટે લખ્યા મેં? છેવટનો સ્ટોક ગણે ત્યારે કામ લાગવાનું છે એના માટે. જેમાં વીમા કંપની આપણને આપે 8050 જોઈ શકો છો છે ને. રોકડેથી વેચું એ જમા બાજુ પર. રોકડેથી વેચાણ 5750 દેખાય દરેકને. અને બીજી અસર ક્યાં આપવાની? વેચાણ વાળું પિક્ચર છે ત્યાં રોકડેથી વેચાણ 5750 ખ્યાલ આવે. ત્યાર પછી નફો થયો છે. નફો ક્યાં લખવાનો? તો નફો લખવાનું આડત માલ ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતે કૌંસમાં નફો 2300 રૂપિયાનો આવવાનો છે. થાય ગણતરી. સરળ વસ્તુ છે. એકવાર સમજી લેવ, ગણી જો, પ્રેક્ટિસ કરી જો. પછી 2 દિવસ પછી યાદ કરો કે તમને કેટલું યાદ છે, કઈ ગણતરી કેવી રીતના કરી ચેક કરી લો. બધું આવડી જ જવાનું છે. આના પર તમને ટૂંકો દાખલો પણ પૂછી શકે આમનો સહિત. એટલે ખરેખર આવડવું જોઈએ. ત્યાર પછી આપણને સૂચના છે કે બંને ગ્રાહક 80% રકમ પછી બૂચ મારી ગયા પૈસા એમ કે. તો આપણે સમજેલું જ છે. ઘાલખાત કોના પર ગણવાની? ભલામણથી વેચાણ પર. ઉધાર પર કેમ નહીં ગણવા જવાનું? આસામી આડત આપી છે એટલે. હવે 80% રકમ ચૂકવી આપણે સમજાવી ગયા છે એટલે પાછું રિપીટ નહીં કરીએ. 2 વખત શું કરી દેવાનું? 20-20% કરી દેવાનું. ઘાલખાત ખાતે કૌંસમાં ભલામણથી વેચાણ. જો તો આપણે ગણતરી તમને ઉપર લખી આપીએ કે તમારા જે પૈસા બૂચ મરાઈ ગયા તે કેટલા છે. તો ભલામણથી વેચાણ 35000 છે. 80% આપે એનો મતલબ કે 20% આપતા નથી. નાદાર થઈ જાય, હાથ ખંખો દે મેં નહીં આપું. પછી એને આપણે મિલકત વેચી નાખીએ. એમાંથી પણ આપણને 80% મળી જાય. તો કેટલા નહીં મળે? 20%. ટૂંકમાં 20% કરી દેવાનું. ઈસી વસ્તુ હે ને. 35000 ગુણ્યા 20% ગુણ્યા ફરી પાછા 20%. તો માત્ર 1400 રૂપિયા જ આપણા બૂચ મરાય, વધારે બૂચ મરાતા નથી. ક્યાં લખવાનું દરેકને ખ્યાલ તો હશે ને. હવે તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ અને આડતિયાના ખાતામાં જમા બાજુ ઘાલખાત. ત્યાર પછી જોઈએ તો છેવટના સ્ટોકમાં સમારકામ ખર્ચો આવે યાદ છે ને. તો આપણે છેવટનો સ્ટોક ગણીએ પછી આપણે આડત આપ્યા કરીએ. લખી દઈએ આપણે છેવટનો સ્ટોક કઈ કિંમતે? ભરતીયા કિંમતે. હવે અત્યાર સુધી શું કરતા કે જેટલી વસ્તુ મોકલે તે કેલ્સીમાં લખતા. જેટલી વેચી નાખી નુકસાન બધું બાદ કરી દેતા આપણને છેવટનો મળતો હતો. તો આ વખતે આપણે થોડું અલગ શીખવાના છે. શું શીખવાના છે? કે આપણે જે માલ મોકલેલો છે એ 100% છે. કેટલા ટકા છે? 100%. એમાંથી આ બધી ટકાવારી આપણે બાદ કરી દેવાની. પોતે જે લીધો છે એના ટકા બાકી છે. પોતે કેટલો છે? 5% જે આપણે લખવાના બાકી છે. પોતાના 5% છે. તો કેલ્સીમાં લખવાનું 100 નહીં કે ટકા. 100 લખો. એમાંથી માલ પરત કર્યો 5%. 50% રોકડેથી વેચું. પછી 20% ઉધાર વેચું. ભલામણથી 10 વેચું. પોતે 5 લીધું, 5 નુકસાન પામી ગયું. તો માત્ર 5% આપણો સ્ટોક વધવાનો છે. કેટલા ટકા? 5%. ભરતીય કિંમત કેટલી છે? 250. 250 ગુણ્યા 5% કરો 12500 પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ એ પણ તમારે કેટલો કરી દેવાનો? 5%. કોના?
20,000 20,000 ગુણ્યા 5%. લખી આપીએ તમને કે તમને યાદ ઓછું રહે, ભૂલી વધારે જાઓ. પ્લસ આડત્યાનો પ્રમાણસર ખર્ચ, એ પણ 5% કોના કરવાના? માત્ર 10,000 વેચાણ ખર્ચો ધ્યાનમાં લેવો નહીં. 10,000 5% એટલે 500 રૂપિયા. માઇનસ તમારો સમારકામ ખર્ચ તમને કેટલા રૂપિયા આપ્યો છે? તો સમારકામ ખર્ચો કેટલો છે? 1,050. સમારકામ ખર્ચો છે 1,050. તો 12 જ્યાત લખી દઈએ આપણે. 12,500 પ્લસ 1,000 પ્લસ 500 માઇનસ 1,050. તો 12,950 રૂપિયા તમારો છેવટનો સ્ટોક આવે. છેવટના સ્ટોકનો નફો માત્ર 5% નફાના કરી દેવાના. 50,000 ગુણ્યા 5% એટલે કેટલા? 2,500. નફા માટે નફો જે આપ્યો છે રૂપિયામાં તે ગુણ્યા 5% કરી દેવાનું. હવે આપણે સામાન્ય આડત, આસામી આડત અને કમિશન જે આપ્યું તે ગણતરી કરવાના છે. છેવટનો સ્ટોકને બીજી સાર આપવા જવાની કોઈ જરૂર નથી. હવે સૌપ્રથમ આપણે આસામી આડત જોઈએ. કેટલા ટકા છે? 5%. પહેલા આપણે આસામી જોઈએ. તમને સામાન્ય સમજાવું મેં પહેલા, પછી પહેલા નહીં પછી. 5% આસામી આડત કોના પર ગણાય? ઉધાર વેચાણ પર. તો આસામી આડત કેટલી ગણાય? તો આસામી આડત માટે આપણે ઉધાર વેચાણ છે કેટલો? 65,000 ગુણ્યા 2% કરી દઈએ. છે ને? 5% છે કે 2% નહીં, 5% છે. 65,000 ગુણ્યા 5% તો 3,250 રૂપિયા. કેટલા આવે? 3,250 રૂપિયા. શું આવે? આસામી આડત. ક્યાં લખવાનું? આડત માલ ખાતામાં ઉધાર, આડત્યાના ખાતામાં જમા બાજુ. ખ્યાલ આવી ગયા આટલું? હવે સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. કુલ તમારે જોવે તમે જોઈ શકો આપણું આ બધું વેચાણ, આ થવાનું આપણું શું છે? કુલ વેચાણ. સરવાળો કરી નાખીએ. 1,56,250 કોઈની 6 અહીંયા પણ જોઈ શકે. બરાબર? હા, પેટમાં દુખવું નહીં, કોઈને કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. 1,56,250 પ્લસ 65,000 પ્લસ 35,000 પ્લસ 12,500 પ્લસ 57,50. તો 2,74,500 રૂપિયાનો આપણો કુલ વેચાણ થવાનું છે. કુલ માટે તો કોઈ જગ્યા જ નથી. બરાબર? લખી દઈએ આપણે સામાન્ય આડત એ 10% છે. 10% એટલે 1 મીંડો ઓછો. 27,450. થઈ ગયું આટલું? ત્યાર પછી નફામાં જે ભાગ આપવાનો છે 10%. તો એ 10% માટે પહેલા તો મારે આડત માલ ખાતું શું કરવું પડે? બંધ કરવું પડે. શું કરવું પડે? બંધ કરવું પડે. સરવાળો કરીએ જમા બાજુનો નફો જ થાય કે બરાબર, નફા ભાગ આપવાનો નફો થવો જોઈએ. સરવાળો પહેલા કોનો કરવાનો? જમા બાજુનો. 50,000 પ્લસ 12,500 પ્લસ 1,56,250 પ્લસ 65,000 પ્લસ 35,000 પ્લસ 12,500 પ્લસ 8,050 પ્લસ 57,50 પ્લસ 12,950. તો સરવાળો થાય 3,58,58. તમારી ભાષામાં કેટલા? 58. મારી ભાષામાં 58 થાય. માઇનસ કરીએ ઉધાર બાજુના 250
માઇનસ 20,000 માઇનસ 3,000 માઇનસ 9,000 પ્લસ 15,600 માઇનસ 2,500 1,000 2300 1400 2500 3250 27,450 તો 20,000 રૂપિયાનો તમારો તફાવત આવે. કેટલો આવે? 20,000 રૂપિયાનો તમારો નફો આવે. કેટલો? 20,000 નો. જેના પર તમને સૂચના આપી છે કે ભાઈ ચોખ્ખા નફા 10% લેખે નફામાં ભાગ આપવાનો છે, તો આડતિયા ખાતે કૌંસમાં નફામાં ભાગ તમારે લખી દેવાનું. 10% એટલે 1 મીંડું ઓછું 2,000. આડત માલ ખાતે કૌંસમાં નફામાં ભાગ 2,000. તો આપણો નફો કેટલો રહેવાનો છે? 18,000. સામાન્ય નફા નુકસાન ખાતે આપણો નફો કેટલો આવવાનો છે? 18,000 રૂપિયા. રહેશે આટલું યાદ? થોડો એન્ટિક છે, વાર લાગી, કમર દુખે, તમને મને બંને દુખી જાય ને. અડત્યાનું ખાતું બંધ કરીએ તો આ બાદનો સર આપણી પર હતો ને, ગાયબ કરી નાખ્યો કે કઈ વાંધો નહીં. 1,56,250 પ્લસ 65,000 પ્લસ 35,000 પ્લસ 12,500 પ્લસ 57,50. તો એકાદ એવું કહેતા કે સાહેબ અહીંયા તમે 27,450 લાગે એમાં 0 લગાડી દેવો ને. હા ભાઈ તમારી વાત બધી બરાબર છે, પણ બધાના સંબંધ નહીં પડે એટલે પાછું મારે શીખવવું પડે. આપણે દરેક લેવલના છોકરાઓને શીખવા બેઠા છે એટલે આપણે બધી જ પ્રકારની શિખામણ તમને આપવી પડે. ખ્યાલ આવે? હોશિયાર લેવલનો વિચારે, મધ્યમ માટે મધ્યમ. આપણે દરેક પાયાથી વ્યક્તિને સમજ પડતી રીતના આપણે આપવાનું છે જ્ઞાન તમને. ખ્યાલ થયો? સરવાળો થઈ ગયો. માઇનસ કરીએ. 1,00,000 માઇનસ 15,600 માઇનસ 1,000 માઇનસ 1,400 માઇનસ 32,50 માઇનસ 27,450 માઇનસ 2,000 23,800. ક્યાં લખવાનું? બેંક ખાતે. તો આડતીઓ આપણને આટલા રૂપિયા આપશે ભવિષ્યમાં. કેટલા? 23,800 હિસાબ પૂરો કરીને. હવે આ દાખલો તમારે એકવાર જોવાનો, સમજવાનો, ગણવાનો. પ્રેક્ટિસ તમારા હાથમાં જ છે. અને તમને આવું કોલેજમાં નથી શીખવતા. શીખવતા તમે યુટ્યુબ પર શોધવા આવતા જ નહીં. બરાબર ને? અથવા જેને ખબર નથી તેના વિડીયો મોકલી આપવાનો ખાસ. કારણ કે ભલું કરવામાં ભૂલું થતું છે, તમે અનુભવી શકો. થાય કે નહીં થાય? થતું જ છે. પણ જે મૂર્ખ વ્યક્તિ છે, નફ્ફટ વ્યક્તિ છે, એમને ખ્યાલ નહીં આવે. તમે સામા આવો એ તમે જ જાણે. મારે આગળ કંઈ કહેવું નથી. દાખલો એકવાર રિપીટ રિવર્સ કરીને જોઈ લેવાનો. આવતા લેક્ચરમાં હજુ કઈ નવા એન્ટિક દાખલાઓ જોશું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવું. કેમ? તો તમને વિડીયો પાછળ જોવા મળે એટલા માટે. તો પાર્ટ 6 આવશે, દેખાશે જ નહીં. તમારું ભણવાનું તમને જે હાલમાં ફ્રી ઓફ મળે છે, હાલમાં ને ભવિષ્યમાં ફ્રી ઓફ જ મળવાનું છે, પણ એ તમારા પર આધાર રાખે કે તમે કેટલો સપોર્ટ કરો. સબસ્ક્રાઇબ માટે સબસ્ક્રાઇબ જરૂર છે મારા મળેના સ્ટુડિયોવાળા માટે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હજુ કંઈ નવા દાખલાઓ, હજુ 4-5 દાખલા જોવાના છે. પછી આપણે રાસના હિસાબ અને ભાડા ખરીદ હપ્તા પદ્ધતિને શુભ મુહૂર્ત કરવાના છે. તમારી કોલેજમાં ભલે ચાલતો હોય, સમજ નહીં પડે તો શાંતિ રાખવી. બરાબર? ધીરજના ફળ મીઠા. જાન્યુઆરી પૂરો થશે ત્યાં સુધી તમારો બધો સિલેબસ કમ્પ્લીટ હશે. ફેબ્રુઆરીમાં મહારિવિઝન અને માર્ચમાં આપણે તાંડવ મચાવવાના છે. તો તમને બધું જ આવડતું હોય, રકમ લખેલે તમને જવાબ આવડે એ રીતના આપણે તમને શીખવીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.